હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મમરાનો ચેવડો અલગ જ રીતે સ્પેશિયલ મસાલા સાથે બનાવશું અને એટલો બધા નમકીનો યુઝ કર્યા વગર પણ એટલો ટેસ્ટી બનીને રેડી થાય છે અને એકદમ કંઈક અલગ જ બને છે, સરસ લાગે છે. તેના માટે મેં એક જાડા તળિયાવાળું એક કડાઈ આપણે લેવાની છે. પહેલાં એમાં આપણે મમરાને કોઈ આપણે આમાં વઘારવાના પણ નથી, આ રીતે સરસ શેકી લેવાના છે. મીડિયમ ગેસ ઉપર આપણે એકદમ સરસ મમરાના જાડા તળિયાવાળા વાસણમાં આપણે શેકશું એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને સેજ ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય એટલે આપણે ગેસને ઓફ કરી દેવાનું છે, સેજ ગોલ્ડન બ્રાઉન થવા લાગે એટલે. ત્યાર પછી આપણે ચેવડાનો સ્પેશિયલ મસાલો રેડી કરીશું. એમાં 1 ચમચી મેં મીઠું લીધેલું છે, 1 ચમચી ધાણા છે, 1 ચમચી વરિયાળી છે, 1 ચમચી આખું જીરું લીધેલું છે, ચાટ મસાલો છે, સંચળ પાવડર છે. ત્યાર પછી આમાં આમચૂરનો ખાટા ટેસ્ટ માટે આમચૂરનો પાવડર લીધેલો છે. ત્યાર પછી 1 ચમચી ધાણા જીરું પાવડર છે, 1 ચમચી અહીંયા મેં હળદર પાવડર લીધેલો છે અને 3 મોટી ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. ત્યાર પછી આપણે જે કઢાઈમાં મમરા શેકી લીધા પછી આપણે આની અંદર આપેલા સેજ આખા ધાણા વરિયાળી અને જીરું છે એને સેજ સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે એટલે આ મસાલા એક્ટિવ થઈ જાય. ત્યાર પછી આ શેકેલું આપણે ઠંડુ કરવા રાખી દીધું છે. હવે મારે અહીંયા ઠંડા થઈ ગયા છે. ધાણા વરિયાળીની આપણે બધું જ એક મિક્સર જારમાં એડ કરીને એને સરસ પીસી લેવાનું છે. આ સંચળ પાવડર, ચાટ મસાલો, આમચૂરનો પાવડર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હલ્દી પાવડર અને મીઠું અને આ બધી જ વસ્તુને આપણે સરસ એડ કરીને આપણે સરસ એકદમ સરસ મિક્સર જારમાં આપણે પીસી લેવાનું છે અને એકદમ સરસ આ રીતે મસાલો રેડી કરી લેવાનો છે, તમે જોઈ શકો છો. હવે આ આપણો અહીંયા મમરાનો ચેવડાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે. અહીંયા મેં 200 ગ્રામ મકાઈના પૌવા લીધેલા છે. અહીંયા મેં એક મોટું બાઉલ આપણે જે આ છીણ આવે છે બટાકાનું કાતરી તે લીધેલી છે. તમારી પાસે હોય તો તમે લઈ શકો છો, નકર ઓપ્શનલ છે. અને સિંગદાણા લીધેલી છે અડધો વાટકો. ત્યાર પછી આપણે પહેલાં મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. પહેલાં આપણું તેલ સરસ ગરમ થાય એટલે આપણે બધા જ પૌવાને ફ્રાય કરી લઈશું. મેં અહીંયા 400 ગ્રામ મમરાની સાથે અહીંયા 200 ગ્રામ પૌવા યુઝ કરેલા છે. તમે તમારી રીતે વધારે કે ઓછું આ વસ્તુ તમે કરી શકો છો. આ રીતે આપણે બધા જ પૌવાને પહેલાં ફ્રાય કરી લેવાના છે. આ ફ્રાય કરેલા પૌવાને આપણે એક વાસણમાં કાઢી લઈશું. ત્યાર પછી આપણે એ તેલમાં જ આપણે પૌવા બધા ફ્રાય થઈ જાય એટલે એમાં મેં સિંગદાણા જે લીધેલા છે 1 વાટકી જેટલા તે આપણે એડ કરીશું અને એને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર જ આપણે આ બધું કરવાનું છે એટલે એકદમ સરસ આપણું ફ્રાય થઈ જશે. વધારે ફૂલ ગેસ રાખશું તો ઉપરની બાજુ દાજી જશે અને નીચેની બાજુ અંદરની બાજુ તે સરસ ફ્રાય નહીં થાય. ત્યાર પછી આપણે જે અહીંયા મેં બટાકાનું છીણ લીધેલું છે, બટાકાની કાતરી, તે આપણે એને સરસ ફ્રાય કરી લઈશું આ તેલમાં અને આને આપણે અલગ રાખવાનું છે, અલગથી વાસણમાં, કેમ કે આ મોટી સાઈઝ હોય છે એટલે આપણે એને થોડો ભૂક્કો કરી દેવાનું છે, થોડા કટકા કરી દેવાના છે એટલે ચેવડામાં સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આ રીતે મેં પછી અલગ વાસણમાં રાખી અને થોડા કટકા કરી લીધેલા છે તમે બટાકાની કાતરીના, તમે જોઈ શકો છો. અને નીચે મેં મમરા એડ કરેલા છે, અહીંયા પૌવા, સિંગદાણા અને ઉપર બટાકાની કાતરી રાખેલી છે. હવે આપણે આનો થોડો વઘાર કરીશું. આપણે જે તેલ તળવા માટે લીધેલું છે એમાંથી તેલ જે બચેલું છે તે આપણે ગરમ થોડું ઓછું થાય ત્યાર પછી એનો થોડો વઘાર કરશું. એને એક વાસણમાં કાઢી લેવાનું છે અને આપણો જે મસાલો રેડી કરેલો છે તેનો આપણે આનો વઘાર કરીશું. આમે તેલ થોડું ગરમ હોય છે ત્યાં જ આપણે કાઢી લેવાનું છે, બહુ ગરમમાં નથી કરવાનું, નહીંતર આપણા મસાલા બધા દાજી જશે. થોડું ગરમ તેલ ઓછું થઈ ગયું હોય તો આપણે થોડું ગરમ કરી અને થોડું ગરમ ઓછું થાય ત્યાર પછી આપણે એમાં પહેલાં સૂકા લાલ મરચાં, તજપત્તા અને ત્યાર પછી આમાં મેં 15થી 20 મીઠા લીમડાના પાન એડ કરેલા છે અને ત્યાર પછી આપણે જે મસાલો રેડી કરેલો છે તે મેં બધો જ આમાં યુઝ કરી દીધો છે. તે આપણે એડ કરીને તેને સરસ રીતે ચમચાની મદદથી મિક્સ કરીને આ વઘાર આપણે ચેવડાની અંદર મિક્સ કરી દેવાનો છે. ત્યાર પછી સરસ આપણે એને હલાવીને ચેવડાને મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે એની અંદર મેં
3 મોટી ચમચી દળેલી સાકર એડ કરેલી છે. તેને એકદમ સરસ મિક્સ કરી દેવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી મસાલા સાથે આપણો આ નમકીન ચેવડો બનીને રેડી થઈ ગયો છે. તમે આ તમારા ચોઈસ મુજબ આમાં કોઈ પણ ફરસાણ એડ બી કરી શકો છો અને એકદમ આટલો નાખશો તો પણ એટલો ટેસ્ટી ચેવડો આ બનીને રેડી થાય. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.